પ્રતિબદ્ધ કવિતા એટલે મોટે ભાગે પોતાના સમયની સમસ્યાઓને સર્જક કેવી રીતે વાચા આપે છે. આ વાચા આપતી વખતે સર્જક કે બોલકા નથી થવાનો, એણે કળાના ધોરણે વાચા આપવાની છે, આ શરત છે. અને આપણે જે 4 કે 5 પ્રતિબદ્ધ કવિતાની વાત કરી રઘુવીર ચૌધરીની, એમાં કોઈ જગ્યાએ કવિ વાચાળ થઈ ગયા હોય, બોલકા થઈ ગયા હોય એવું નથી લાગતું. એટલે તમે જ્યારે પ્રતિબદ્ધ કવિતાની વાત કરો ત્યારે પહેલાં તો રઘુવીર ચૌધરી પોતે પ્રતિબદ્ધ કવિતા વિશે શું માને છે એ એક આખો ફકરો, જે હું તમને હવે પછીની કવિતાની વાત કરતાં પહેલાં કહું છું. પણ પહેલાં 2 કવિતા. જે દાવાનળની વાત છે એ એના પછીના બીજો આંચકો અને ઘરની ભાળ 2 કવિતા આપણે સાથે લઈશું. આ બીજો આંચકો એટલે શું? આંચકો શેમાં લાગે? તો ધરતીકંપમાં. તો 2001ની સાલમાં જે ધરતીકંપ આવ્યો એ પહેલો આંચકો હતો આપણા માટે. પણ 2002માં જે કોમી દાવાનળ ફાટી નીકળ્યો એ બીજો આંચકો. કવિ આ બીજા આંચકાની વાત કરે છે અને પછીનું કાવ્ય ઘરની ભાળ આ તોફાનની અંદર ફસાયેલા લોકો એની હાલતની વાત કરે છે. તો પહેલાં આપણે વાત કરીએ કાવ્ય બીજો આંચકો. આ બીજા આંચકાએ પગ નીચેની ધરતી ખેંચી લીધી એક અપારદર્શી તિરાડમાં. મગરના દાંત ઉપસી આવ્યા, આકાશના ઓળખીતા તારા હોલવાઈ ગયા ને દીપડાની આંખો વરસવા લાગી. હું ધારતો હતો કે મને કશાની બીક નથી, પણ આ શું? ઝાડ ડાળ માળા ધ્રુજતા ફંગોળાતા ગયા. એક એક તણખલે સળગી ટેકરીઓ, ધૂણીથી ઘેરાઈ ગયા ચાંદો સૂરજ. હજી મારે જેમને ઓળખવા બાકી છે એ લોકો શહેરની બહાર દોડી રહ્યા છે. જેને કાયમી સરનામું માનેલું એ શહેર પીછો કરી રહ્યું છે. શું કરે બિચારું મારું શહેર? કાનમાં વારંવાર સીસું રેડાય, પછી પણ એણે સાંભળતા રહેવાના મેણાટોણા આખી દુનિયાના. અહીં ગાંધી રહ્યા એ જાણે એનો ગુનો, મર્યા પછી જાણે એણે આપણું મેલું ઉપાડ્યા કરવાનું. મર્યા પછી જાણે એણે આપણું મેલું ઉપાડ્યા કરવાનું ન હોય. કોઠે પડી ગયા છે કજિયા કાળમુખા. કેટલી વાર સળી ગયું અમદાવાદ? 69, 81, 85, 92 અને 2002. એટલે કવિ કહે છે કોઠે પડી ગયા છે કજિયા કાળમુખા, હોઠ ધ્રુજી રહ્યા છે ધિક્કારના તિખારાથી. સંપનો વરખ ઉખડી જાય છે એક સવારે, વીતેલી કાલ રાત્રિના પેલા પાપ છે, બળાત્કારનો ભોગ બની એ જ એનો અપરાધ. કાયમી હારની ભૂલાયેલી યાદ તાજી થઈ આ બીજા આંચકા સાથે. બદલો લેવાનું મન થાય એ પણ એક શાપ છે. ઉદ્ધત યાદવ કુમારો ભૂલી ગયા કે આ દ્વારકા એમનો અહમ. ઉદ્ધત યાદવ કુમારો ભૂલી ગયા કે આ દ્વારકા એમનો અહમ સંકોરવા સોનાની નહોતી બની. પણ સોનું સત્યને ઢાંકે છે એ સાચું પડ્યું. પેટ પર તાંસળું બાંધીને તપસ્વીની કસોટી કરવાની. ઋષિએ જોયું કે સમતુલા તૂટવાની. આ અવિવેક એક દિવસ ઘાસને ધારદાર બનાવશે. મુશળ એક ઘટના નામે યાદવા સ્થળે સાંગ રૂપક બની ગઈ આ દેશના ઇતિહાસની. કેટલા બધા માઇથોલોજીના પ્રતીકો લઈને કવિ વાત કરે છે. ભૂતકાળ શીખવતો નથી, દંડે છે. વ્યર્થ અનુભવ ચેતવતો નથી, સંડોવે છે. પોષકને મારક બનાવી દેવાની આ જીદ ધર્મક્ષેત્રને કુરુક્ષેત્ર બનાવી દે છે. હે રામ, ટીટોડીના બચ્ચા પર ઘંટ મૂકનાર કૃષ્ણ મોહન ક્યાં છે? જ્યાં એને વસવાનું સદે એ હૃદય ઘાયલ છે. કૃષ્ણ મોહન, એક કૃષ્ણ, બીજો મોહન એટલે કે ગાંધી. આ બેવ ક્યાં છે? બેવ ગુજરાતમાં આવીને વસ્યા, પણ છે ક્યાં? આ પ્રશ્ન છે.
આ બીજો આંચકો અહીં પણ શીર્ષક ઉકેલવામાં તમને રચના વર્ષ મદદ કરશે. 2001નો ભૂકંપ એ પહેલો આંચકો અને 2002ના કોમી તોફાનો એ બીજો આંચકો. આવા કાવ્યનો આરંભ કવિ માટે પડકારજનક હોય છે. એ કાવ્યને છેક સુધી નિભાવવું કાવ્યની શરતે, કળાની શરતે એ વધારે પડકારજનક હોય છે. એટલે કવિ સંકેતોથી કામ લેતા લેતા આગળ વધે છે. આ બીજા આંચકાએ પગ નીચેની ધરતી ખેંચી લીધી. આકાશના ઓળખીતા તારા હોલવાઈ ગયા ને દીપડાની આંખો વરસવા લાગી. ઝાડ ડાળ માળા ધ્રુજતા ફંગોળાતા ગયા. ધૂણીથી ઘેરાઈ ગયા ચાંદો સૂરજ. કાવ્યના ઉત્તરાર્ધમાં એક પંક્તિ આવે છે. એક ઘટના નામે યાદવા સ્થળે સાંગ રૂપક બની ગઈ આ દેશના ઇતિહાસની. અહીં યાદવા સ્થળીની સાથે સાંગ રૂપક શબ્દનું સંયોજન કરી કવિએ આખા કાવ્યાર્થને વ્યંજિત કરી આપ્યું છે. સાંગ ક્યાં હતી એ તમે જરાક વિચારો તો તમને યાદ આવશે તરત જ. ગુજરાતમાં ભડકી ઉઠેલા કોમી તોફાનો સામેના પ્રત્યાઘાત રૂપે આ બીજો આંચકો કાવ્ય રચાયો છે. રચનાના આરંભે કવિ એક અપારદર્શી તિરાડ કે છે. પારદર્શી હોય તો દેખાય. આ અપારદર્શી તિરાડ છે જે વધતી જ જાય છે. મગરના દાંત, તારાઓની જગ્યાએ દીપડાની આંખો, આ બધા દ્વારા ધર્મના નામે વહેંચાયેલી માણસ જાત, એને માણસ કેવી કે એની અંદરની જાગી ઉઠેલી પશુતા, ધર્મ જનૂન અને માણસની જંગાલિયતને કવિ આ બધા મગરના દાંત, અપારદર્શી તિરાડ, તારાઓની જગ્યાએ દીપડાની આંખો એના દ્વારા સૂચવે છે. કવિને એવું હતું કે પોતાને ભય નથી લાગતો, પણ લાગ્યો. શહેરના બધા માણસો જેને ઓળખવાના પણ બાકી છે ભાગી રહ્યા છે. કોમી તોફાનો, ફંગોળાતા માળા, ઓવે ખાતા ઝાડ, સળગતી ટેકરીઓ, આ બધા વડે પોતે નિર્ભય નથી, ભયભીત છે, ત્રસ્ત છે. શહેર છોડીને ભાગી નીકળતા લોકો, શહેરના કાનમાં રેડાતો શીશુ, ગાંધીને મળતો તિરસ્કાર. શું આ ગાંધીનું ગુજરાત? એવું વારે વારે અમદાવાદે સાંભળવું પડે. આ વક્રવાણી દ્વારા કવિ કોમી તોફાનો કઈ રીતે ધર્મક્ષેત્રને કુરુક્ષેત્રમાં પલટાવી નાખે છે ત્યાં સુધી કવિતાને લઈ જાય છે. અને પછીની પંક્તિમાં હે રામ, એ ગાંધીને ગોળી વાગીને જે ઉચ્ચારણ થયેલું એ લઈને કવિ આવે છે. પણ કાવ્યના અંતે જે પ્રશ્ન ટીટોડીના બચ્ચા પર તો મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ એક ઘંટ મૂકેલો, પણ એ ઘંટ મૂકનાર કૃષ્ણ ક્યાં અને મોહન ક્યાં? કૃષ્ણથી લઈને ગાંધી સુધી આખી વાત એ કૃષ્ણ મોહન એવો એક શબ્દ વાપરીને કવિ આપણી સામે મૂકે છે. આ શહેરની અંદર હવે ગાંધી કે કૃષ્ણ આવશે ખરા? આવશે તો રહેશે ક્યાં? કારણ કે કવિનું હૃદય તો ઘાયલ છે. આમ પણ ઈશ્વર ગાંધી રે તો સંવેદનશીલ માણસના હૈયામાં જ રે, પણ એ હૈયા તો આ કોમી હુતાશને, આ ધાર્મિક કટ્ટરતાએ બિલકુલ ઘાયલ કરી દીધા છે. એટલે ઈશ્વર આવે તો પણ રે ક્યાં? આ સૌથી મોટો પ્રશ્ન છે. એના પછીનું જે કાવ્ય છે જેની વાત પણ આપણે સાથે જ લઈ લઈએ, કારણ કે એ પણ કોમી તોફાનોને જ વિષય બનાવતું કાવ્ય છે. ઘરની ભાળ. પરીક્ષા પછી એને ઘરની ભાળ લેવાનું સૂઝ્યું. છાપામાં આવ્યા નથી સારા માઠા સમાચાર. હોય ગુજરાતમાં આવા 1 કરોડ ઘર હશે, સલામત હશે ગણાતો, સગા વહાલા સમેત, ને એને ત્યાં તો ચોકીદાર જેવો લીમડો પણ છે.
આંગણે ઢોલડી ઢાળી બેઠેલા દાદીમા પર લીમડાનો મહોર અને કૂણા પાંદડાનો છાંયો ઉતરતો ખુશ કરી દેતો જોનાર નહીં. પોતે બાળપણમાં છાયા જેવું પીછું ફેરવી દાદીમાને હસાવતો. દાદીમા નથી, છાંયો હશે. દાદીમાનો સ્પર્શ શોધતો. એ ઉપડ્યો શુકન જોયા વિના. શુકન નહીં, હકીકતે તો સમાચાર જોયા વિના એ ઉપડ્યો. એ ઉપડ્યો શુકન જોયા વિના. મિત્રોએ રોકેલો. વટે માર્ગુએ ચોખ્ખી ના પાડી. કોઈનો ભરોસો નથી. પૂછી પૂછીને મારે છે સામેવાળાને. હવે આ સામેવાળા એટલે કોણ? બધાને માટે બધા સામેવાળા થઈ ગયા. મિત્રોએ રોકેલો. વટે માર્ગુએ ચોખ્ખી ના પાડી. કોઈનો ભરોસો નથી. પૂછી પૂછીને મારે છે સામેવાળાને. એને થયું, હું ક્યાં સામેવાળો છું? ચાલ્યો એ તો ઊભી વાટે. પહેલાં વળાંકે રોક્યો. કોણ છે લ્યા? જે તમે તે હું. કહેતા ઉપાડ્યો પગ. ઊભો રહે. બોલ, આવડે છે ગાયત્રી મંત્ર? કેમ ન આવડે? ભણેલો હતો. બોલી ગયો કડકડાટ. સાંભળનારને શબ્દોની જરૂર હતી, શ્રદ્ધાની નહીં. જવા દીધો. જો ધર્મ કેટલો ઉપર છલ્લો છે. જે ધર્મના નામે બધા હાથમાં પથરા અને ત્રિશૂળ લઈ નીકળી પડે છે એને ધર્મના નામની કંઈ ખબર હોતી નથી. એટલે કવિ કહે છે, સાંભળનારને શબ્દની જરૂર હતી, શ્રદ્ધાની નહીં. જવા દીધો. એ આગળ વધ્યો ઝડપથી. ઘેરાઈ ગયો બીજા વળાંકે. કોણ છે લ્યા તું? જે તમે તે હું. તો બોલ, આવડે છે આયાત? બોલી શકે છે કલમા? ચર્ચા સભા માટે ગોખેલું યાદ આવી ગયું. બેડો પાર. ઘણા વટે માર્ગું પડેલા એ વળાંકે, પણ એ બચી ગયો બારોબાર સમજણ વિનાની સ્મૃતિના સહારે. કારણ કે એને પણ આ આયાત કે કલમા કે મંત્ર સાથેની કોઈ સમજ નહોતી, પણ ગોખેલું હતું. આવડ્યું તો મદદ થઈ. બાકીના બધા વટે માર્ગો રસ્તામાં મરીને પડ્યા છે. પણ એ બચી ગયો બારોબાર સમજણ વિનાની સ્મૃતિના સહારે. પણ પછીના રસ્તાનો ચહેરો ડહોળાઈ ગયો હતો. આંધળો માણસ અડસટ્ટે ચાલે એમ એ આગળ વધ્યો. જ્યાંથી આગળ વધવાનો અર્થ ન હતો. રાખ પર હોલવાયેલો કાટમાળ એને રોકી રહ્યો હતો. આગ બંબાની અડફેટમાં આવેલા લીમડાનું થડ ઠૂંઠાશું ને પાસે માની બંગડીઓના ટુકડા. આ છે ઘરની ભાળ. ઘરની શોધ ક્યાં આવીને મળી? લીમડાના થડના ઠૂંઠા પાસે બાળી નાખ્યો છે ને પાસે માની બંગડીઓના ટુકડા. બીજો આંચકો કાવ્યના કેન્દ્રમાં તોફાનગ્રસ્ત શહેર હતું. પણ ઘરની ભાળ કાવ્યના કેન્દ્રમાં એક યુવાન છે જે તોફાનગ્રસ્ત શહેરમાં ભણે છે અને પરીક્ષા પછી ઘરની ભાળ લેવા ગામ જવા નીકળે છે. મિત્રો રોકે છે, વટે માર્ગો આગળ જવાની ના પાડે છે, કેમ કે કોઈનો ભરોસો નથી. પૂછી પૂછીને મારે છે સામેવાળાને. ત્યારે એને થયું કે હું ક્યાં સામેવાળો છું? ચાલ્યો એ તો ઊભી વાટે. પહેલાં વળાંકે રોક્યો. ત્યારે એ ગાયત્રી મંત્ર બોલી ગયો કડકડાટ. સાંભળનારને શબ્દોની જરૂર હતી, શ્રદ્ધાની નહીં. એટલે જવા દીધો. બીજા વળાંકે ફરી ઘેરાઈ ગયો તો ચર્ચા સભા માટે ગોખેલી કુરાનની આયાત બોલ્યો અને બચી ગયો બારોબાર સમજણ વિનાની સ્મૃતિના સહારે. છેવટ આંધળા માણસની જેમ અડસટ્ટે ઘેર પહોંચીને જુએ છે તો ઘરના ચોકીદાર જેવા લીમડાનું થડ આગ બંબાની અડફેટમાં ઠૂંઠું થઈને પડ્યું હોય છે ને પાસે પડ્યા હોય છે માની બંગડીના ટુકડા વેરાયેલા. અંતમાં કશુંય સ્પષ્ટ કીધા વિના કવિ માત્ર સંકેતો દ્વારા વેદનાનું સૂચન કરે છે. કાવ્યના આરંભમાં જે લીમડાનો ઉલ્લેખ આગંતુક લાગતો હતો એ અંતમાં માર્મિક બની આરંભ અને અંતને સાંકળી આપે છે. આ રીતે આખું કાવ્ય તમે ફરી મનોમન વાંચશો તો એની અંદર તમને કેટલા બધા અર્થ એક સાથે આવીને મળતા હોય એવું લાગશે.
રસ્તે ઊભેલા ધર્મજનોની ટોળાઓ પસાર થતા વટે માર્ગોને માત્ર નામની ઓળખ, ધર્મની ઓળખ પૂછે છે અને અન્ય ધર્મનો હોય તો એને મારી નાખે છે. આવી ક્રૂર ઘટનાઓનો આધાર લઈ અને કવિ કથાકથનની પ્રયુક્તિથી આ કાવ્ય લખે છે. કોઈનો ભરોસો નથી, સામેવાળાને મારે છે, પણ એને તો વિશ્વાસ છે કે હું ક્યાં સામેવાળો છું. તોફાનનું ત્રીજું કાવ્ય એક ગોળી મને પણ વાગી. પહેલું કાવ્ય દાવાનળ તોફાનગ્રસ્ત શહેર વિશે, બીજું કાવ્ય ઘરની બહાર તોફાનના સાક્ષી બનનાર વ્યક્તિ વિશે. જ્યારે એક ગોળી મને પણ વાગી એ કાવ્ય તોફાનનો ભોગ બનનાર વ્યક્તિ વિશે છે. કવિ એ વ્યક્તિ સાથે તીવ્ર તાદાત્મ્ય અનુભવે છે. આપણે એ કાવ્યની વાત કરી છે એટલે ફરી નથી કરતા.